દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મજૂર અધિકાર સંગઠન દ્વારા ખેડબ્રહ્માના ધારાસભ્યને પડતર માંગોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। મજૂર અધિકાર સંગઠન દ્વારા ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાંથી ભાગની ખેતી, કડિયાકામ, મંડપ ડેકોરેશન, કારખાના વગેરે જેવા કામોમાં પ્રવાસ કરી રહેલ અસંગઠિત કામદારોના હક અને અધિકારોમાં સંરક્ષણ માટે કાર્યરત છે। મજૂર અધિકાર સંગઠન દ્વારા ખેડબ્રહ્મા જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરીને ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓને પડી રહેલી સમસ્યાઓને લઈને અને તેમની પડતર માંગોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં સંગઠન દ્વારા ખાસ ભાગની ખેતીમાં જઈ રહેલા પરિવારની સમસ્યા પર ધ્યાન દોરવામાં આવ્યું હતું। સંગઠન દ્વારા 6 માંગણીઓ: 1. ખેડૂત દ્વારા બનાવવામાં આવેલ ભાગની પ્રથાને બંધ કરી લઘુત્તમ વેતનની અમલવારી કરવામાં આવે। વિસ્તારની અંદર મનરેગા કાયદાની અમલવારી કરવામાં આવે, તેથી વિસ્તારમાંથી રોજગાર માટે સ્થળાંતર કરવું નહીં પડે। દૈનિક મજૂરી કરવામાં આવી રહેલ મજૂરો જે ઘેટા બકરાની જેમ જીપમાં આવે છે તે કાયદાનું ભંગ કરી રહેલ છે। સાથે જ ઘણા અકસ્માતોના કારણે પરિવારોના મૃત્યુ પણ થાય છે, તેમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને છેલ્લા 3 વર્ષથી શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે તે આપવામાં આવતી નથી, તેથી લાગતા વળગતાને ધ્યાન દોરીને અપાવવા અમારી રજૂઆત છે। સરકારી શ્રમ અધિકારીની કચેરી શાખા ખોલવામાં આવે વગેરે માંગોને સાહેબશ્રી રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં લોકો સાથે મળીને આવેદનપત્ર આપ્યું, જેમાં સંગઠન પ્રમુખ પોપટભાઈ, ઉપપ્રમુખ ચેતનભાઈ, મૂળજીભાઈ, ભોળાભાઈ, સંગીતાબેન, સુભિત્રાબેન સાથે જ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।